شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ونبينا وشفيعنا وحبيبنا ومولانا وأولانا محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وسلم تسليما كثيرا كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا وقال رسول الله صلى الله عليه وسلم الدين النصيحة أو كما قال عليه الصلاة والسلام. محترم دینی بھائیو، આ દુનિયાની જિંદગીના અંદર રહી અને મોતના પહેલે પહેલે આપણી એક જિમ્મેદારી એ છે કે આપણે પોતાના રબને અને અલ્લાહને આપણે રાજી કરીએ. એ આપણી જિમ્મેદારી છે અને એના માટે અલ્લાહ તાલાને આપણોના દુનિયાના અંદર મોકલ્યા છે. અલ્લાહ રાજી થઈ ગયા પછી ચાહે સારું મકોન હોય યા મંદુ મકોન હોય, સારું ખાવા હોય યા મંદુ ખાવા હોય, અચ્છું કપડું હોય યા મંદુ કપડું હોય, એનાથી નજર ઈમાનવાળાની હટી જાય. બસ અલ્લાહ આપણાથી રાજી થઈ જાય. જાણે આ ચીજ આપણા દિલના અંદર બેસશે કે મારે મારા રબને અને મારા પરવરદિગારને આ જિંદગીના અંદર રહી અને રાજી કરવા છે. પછી આપણે એ રસ્તો ઇખ્તિયાર કરશું, ખાવાનું, પીવાનું, પહેરવાનું, શાદીનું, ગમીનું, જે રસ્તાથી અલ્લાહ તાલા રાજી થશે. અને અગર આ ચીજ ન થાય તો જિંદગી ગફલતનાથી ગુજરશે અને આપણી જાતથી એવી બી હરકતો થાય જેના આપણોને તો અહેસાસ નહીં હોય, પણ એ હરકતોના કારણથી અલ્લાહ તાલા આપણાથી નારાજ હશે. અને અલ્લાહની નારાજગીથી વધીને કોઈ મોટી મુસીબત નથી. એટલા માટે સહાબાએ કિરામ રિઝવાનુલ્લાહી તાઆલા અલૈહિમ અજમાઈન ઈયોનો એક જ મનશો રહેતો હતો કે અલ્લાહ તાલા આપણાથી નારાજ ન થાય, અલ્લાહના નબી અલૈહિ સલામ નારાજ ન થાય. ये मंशाना हमें राशीन साहबाई कराम ने जिंदगी गुजारी. इना नतीजा में अल्लाह ने दुनिया अंदर ज बशारत आली दी रदी अल्लाह अन्हु व रदू अन्हु. अल्लाह योनाथी राजी थी जा અને સહાબા અલ્લાહથી રાજી થઈ. ये રસ્તો ચિયો છે કે જે રસ્તા ઉપર હેડી ગરીબ, માલદાર, મર્દ, औरत, જવાન, મોટી ઉંમરવાળો હરેક અલ્લાહને રાજી કરી શકે છે. ये રસ્તો છે દીનનો રસ્તો. પણ દીન સમજવાની જરૂર છે. દીન અમુક આમાલનું નામ નથી. દીન એક પૂરી જિંદગી ગુજારવાનો તરીકો છે, એનું નામ દીન છે. આજ સુધી જે લોકોને અલ્લાહને રાજી કર્યા આ રસ્તેથી રાજી કર્યા, અને જે લોકોથી અલ્લાહ નારાજ થયા, ચાહે માલવાળા હોય, દौलतवाળા હોય, જમીનો જાગીરવાળા હોય, जिस्मानी बदनी कुव्वतो ताकतवाળા હોય, ये दीन छोड़वाથી अल्लाह એનાથી નારાજ થાય છે. પહેલા જમાનામાં અલ્લાહ નારાજ થતા અને અંબિયા અલૈહિસ્સલાતુ વસ્સલામ યોના અલ્લાહના રજાવાળા તરીકા ઉપર લાવવાની મહેનત અને કોશિશ કરતા,
પણ એ લોકો જીદ ઉપર આવી યા પોતાના નફ્સના દબાવમાં આવી એ રસ્તો ઇખ્તિયાર ન કરતા, જેના નતીજામાં અલ્લાહ તાલા યના ઉપર અઝાબનો કોળો વરસાવતા. અલગ અલગ તौर પર બી અને કોમ બિરાદરીના એતબારથી બી. પણ આપ અલૈહિસ્સલાતુ વસ્સલામની દુઆની બરકત છે કે અલ્લાહ તાલા એવો કોઈ અઝાબ આ ઉમ્મત ઉપર નહીં મોકલ્યો જેના કારણથી પૂરી ઉમ્મત એકી હાથી ખતમ થઈ જાય. ને કે પાછલા વાકિયાત આપણે ઓગળીએ છીએ. લૂત અલૈહિસ્સલામની કૌમ, નૂહ અલૈહિસ્સલામની કૌમ, શોએબ અલૈહિસ્સલામની કૌમ, બીજા નબીઓની કૌમ, અલ્લાહને યોને તહસ નહસ કરી દીધી. એવું નહોતું કે ખાલી હાથ હતા. યોના પણ જિંદગી ગુજારવાનો અસબાબ હતા અને એ અસબાબના કારણથી ધોકો ખાઈ ગયો કે આપણી તો જિંદગી ગુજરી રહેલી છે, ટેમશેર ખાવા મળે છે, પીવા મળે છે, કપડું મળે છે, જરૂરતો પૂરી થઈ રહેલી છે. એ ધોકામાં રહેલીઓને નબીઓની વાત ઠુકરાઈ છે. હાલાકે જરૂરત પૂરી થાવી એ કામયાબી નથી, અલ્લાહનો હુકમ પૂરો થાવો એ કામયાબી છે. એટલા માટે હજરત મૌલાના મોહમ્મદ ઉમર સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા, એક અલ્લાહનો હુકમ પૂરો થઈ જાવો હાથ આસમાન અને હાથ જમીનના હાથમાં આવવા કરતે વધારે કિંમતી છે. અને એક અલ્લાહના હુકમને તૂટવું હાથ આસમાન અને હાથ જમીનને તૂટવા કરતે વધારે મળે છે. પણ ગફલતનું વાદળું એવું આવે છે કે માણસને અહેસાસ જ નથી કે હું શું બોલું છું, શું જોઉં છું, શું પહેરું છું, મારા 24 કલાક કેવી રીતે ગુજરે છે. ગફલત એવી વસ્તુ છે. અને ગફલત દૂર કરવા માટે એક જ રસ્તો છે. રસ્તા તો બે છે, પણ બીજો રસ્તો જે છે એ કોમનો નથી. ગફલત દૂર કરવા માટે અલ્લાહની તાકાત અને અલ્લાહનું એહસાન, આ બે ચીજો અમે રાખવી પડશે. અલ્લાહનું એહસાન તો એટલું છે કે અલ્લાહને જે વખત આપણોને પેદા કર્યા એ વખત જાનવરોને પેદા કર્યા, એ જ ઘડીમાં કેટલા ઈસાઈ, યહૂદી, ક્રિશ્ચન બધોને પેદા કર્યા. પણ અલ્લાહ તાલાને કરમ ફરમાય આપણોને ઈમાનવાળા ઘરમાં પેદા કર્યા, ઈમાની માહોલ આલ્યો, ઇસ્લામી માહોલ આલ્યો. આવવાના આથી જ એક કોણનું અઝાન, એક કોણનું તકબીર. આ અઝાન અને તકબીર શું ચીજ છે કે બચ્ચું દુનિયામાં આવે તો એક કોણનું અઝાન આલો અને એક કોણનું તકબીર કહો. યાની જિંદગી ગુજારવાનો એક રસ્તો અલ્લાહને અઝાનના તકબીરના જરિયેથી આપણોને આપી દીધો. અને એ અઝાન અને તકબીરની બરકત છે કે કોઈ ઈમાનવાળી ભાઈ, કોઈ ઈમાનવાળો ભાઈ માહોલના દબાવથી, શૈતાનના દબાવથી, નફ્સના દબાવથી અગર દીન ઉપરથી એનો પગ લક્ષી જાય, પણ થોડી આખરતની વાત કરો તો તરત એના દિલનો અહેસાસ પેદા થાય છે. આ અઝાન અને તકબીરની બરકત છે. બેહોશ માણસના ડૉક્ટર ઇન્જેક્શન આલે તો ફાયદો થાય છે. આજના નાદોન ઇન્સાન એમ કહેશે કે નાના બચ્ચાના કોનમાં અઝાન તકબીર આલવાથી શું ફાયદો, તો બેહોશ આદમીને ઇન્જેક્શન આલવાથી શું ફાયદો? પણ ઇન્જેક્શન કોમ કરે છે. એવી રીતે અઝાન અને તકબીર અલ્લાહની બડાઈ, અલ્લાહની તૌહીદ, પ્યારા નબી અલૈહિ સલામની રિસાલત અને આમાલવાળી જિંદગી. આ આમાલવાળી જિંદગીના ઉપર અલ્લાહના તરફથી કામયાબી. બસ આપણે આટલું જ કરવાનું છે. અલ્લાહની બડાઈ હશે તો અલ્લાહની વાત માનવી આસાન થઈ જાય, અને અલ્લાહની તૌહીદ દિલમાં હશે તો હર મોકા ઉપર, હર મુસીબત ઉપર, હર જરૂરત ઉપર
આપણો લમણો અલ્લાહના તરફ જાય. એ કરવાવાળી ઝાત તો અલ્લાહની છે અને અલ્લાહ બહુ મોટા છે. કરવા માંગે તો કોઈના મોહતાજ નથી. આ ચીજો હૃદયના અંદર ઉતારવાની જરૂર છે. આમાલવાળી જિંદગી અલ્લાહને પસંદ છે. એના ઉપર અલ્લાહના તરફથી કામયાબીનો વાયદો છે. અને કામયાબી ખાલી આખરતની નહીં. બાદ લોકો એમ સમજે છે કે ભાઈ આ દીન જે છે, નમાઝ, રોઝો, ઝકાત અને શરીયત ઉપર હેડવું, એનાથી તો આખરત બનશે, પણ દુનિયા માટે બીજું કોક કરવું પડશે. એવું નથી. પહેલી દુનિયા બનશે, પહેલી દુનિયા બનશે અને મરવાના બાદ આખરત બનશે. તો દુનિયા બનવાનો મતલબ શું? કે જે માણસ જે હાલતમાં અલ્લાહની એના રાશો છે, એ હાલતમાં એના દિલના અંદર અલ્લાહ ચેન અને સુકૂન પેદા કરશે. જેના માટે દુનિયા આજ મરી રહેલી છે. સારું કપડું પહેરો, ચેન મળે. સારું મકાન બનાવો, ચેન મળે. સારી ગાડીઓમાં ફરો, ચેન મળે. માલ જમા કરો, ચેન મળે. ધંધા લોબા ચોડા કરો, ચેન મળે. આ ઇસ્લામી મિજાજ ને ઈમાની મિજાજ નથી. કોના અંદર ચેન છે જ નહીં, સુકૂન છે જ નહીં. એટલા માટે શોએબ અલૈહિસ્સલામને પોતાની કોમને એમ કીધું હતું, એ કોમ જે છે તોડવાના અંદર કમી કરતી. એનાથી માલ ઓછો જતો હતો અને પૈસા પૂરા મળતા હતા. તો શોએબ અલૈહિસ્સલામને કીધું, ઇન્ની અરાકુમ બિખૈર, કે આ તમારી ગડબડી કરવાથી પૈસા તમને વધારે મળશે, એના કારણથી તમારી હાલત હું બહુ અચ્છી જોઈ રહેલો છું. કપડા હારા, મકાન હારા, ખાવાનું સારું, તમારી હાલત બહુ અચ્છી હું જોઈ રહેલો છું. પણ એના હાથી અલ્લાહ નારાજ છે. એના નતીજાનું વઇન્ની અખાફુ અલૈકુમ આદાબ યૌમિન મુહીત, કે મને ડર છે ને ખતરો છે કે અલ્લાહનો અઝાબ એવો આવશે કે નાહવાનો રસ્તો નહીં મળે. ચારો તરફથી તમને અઝાબ ઘેરી લે છે, એ મને ખતરો છે. વઝનુ બિલ કિસ્તાસિલ મુસ્તકીમ, अच्छी तरीके से वजन करो, गड़बड़ मत करो. પણ જાણે માણસ આખરત ભૂલી જાય અને દુનિયાનો ચોહ લાગી જાય, પર ગમે તેને કુરાન સંભળાવો, હદીસ સંભળાવો, જન્નત સંભળાવો, જહન્નમ સંભળાવો, અલ્લાહની તાકાત સમજાવો, અલ્લાહની ગિરફ્ત અને પકડ સમજાવો, નહીં સમજવું. એટલો ખતરનાક આ નશો છે ગફલતનો. તો ગફલત દૂર કરવાનો એક રસ્તો અલ્લાહની બડાઈ, અલ્લાહની તાકાત. કે અલ્લાહની તાકાત અગર મારા હાથી થઈ જાય તો ગુરબતના અંદર, ફકીરીના અંદર, મંદા કપડાના અંદર, સીધા સાદા મકાનના અંદર, ચટણી રોટીના અંદર અલ્લાહ તાલા મારી જિંદગી બનાવી દેશે. અને અગર અલ્લાહની તાકાત મારા ખિલાફ થઈ જાય તો બધા મારા માટે ખતરો છે. હું બેહું તોય ખતરો, ભૂરું તોય ખતરો, હેગું તોય ખતરો, ખાવા ખાવું તો ખતરો. હર વખત એ માણસ ખતરામાં છે. ચી વખત અલ્લાહની પકડાઈ છે. એટલા માટે હઝરત મૌલાના મોહમ્મદ ઉમર સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા કે કોઈ औरत, કોઈ મર્દ અલ્લાહના રાજી કરવા વાળો રસ્તો પકડે અને હેડવું ચાલુ કરે તો અલ્લાહના તરફથી એના ઉપર થોડી આઝમાઈશ આવશે, ઇમ્તિહાન અલ્લાહ રહી. પણ એને નવાજવાની તારીખ અલ્લાહ નહીં તે છે. એ ભાઈ હેડતી રહે. નમાઝનો એહતમામ, તિલાવતનો એહતમામ, જિકરનો એહતમામ, જબાન ઉપર કંટ્રોલ, ઓશો ઉપર કંટ્રોલ, શાદી બિયાના અંદર સુન્નત તરીકો, પડદાનો એહતમામ, અલ્લાહની મખલુકના અતિ હમદર્દી, પડોશીઓના અતિ હુકુક. આ ભાઈ હેડતી રહી. એક ઘડી આવશે કે અલ્લાહ નવાઝી મૂકશે. સહાબાએ કેરામ પર હાલાત આયા, નબીઓ પર હાલાત આયા. અને અગર કોઈ માણસને ગલત રસ્તો ઇખ્તિયાર કર્યો,
ચાહે કમાવાના અંદર, ખર્ચના અંદર, શાદી બિયાના અંદર, મોત મયિતના અંદર, લેબાસ પોશાકના અંદર, ગમે તે પોતાની જિંદગીના અંદર ગલત રસ્તો ઇખ્તિયાર કર્યો તો એની પકડની ઘડી કહેશે, અલ્લાહ એને પકડશે. મને જાણે અલ્લાહ પકડશે તો કોઈ તાકાત અલ્લાહની પકડથી એને છોડાઈ નહીં શકે. અલ્લાહની પકડના અંદાજ અલગ અલગ છે, પણ હરેકની પકડનો તેમ નક્કી છે અને સહી હેડવા વાળી ભાઈ અને ભાઈનો નવાજવાનો તારીખ નક્કી છે. નૂહ અલૈહિ સલાતો વસલામના બેટાને નૂહ અલૈહિ સલામ સમજાવતા રહે, સમજવું ના આવ્યું. બાપ છે નબી છે, બાપ હોવાના નાતે ઓલાદનો ચેટલો દિલના અંદર ગમ કે અગર આ ઈમાન ન લાયો તો એનો નતીજો શું. અને બધા નબીના દિલમાં ઉમ્મતનો જેટલો ગમ ને જેટલી કુડન રહેશે કે મારો કોઈ ઉમ્મતી જહન્નમું ન જવું. બેટાને સમજાવે, બેટા આ ઓળિયામાં બેસી જા અને બે ઈમાન અને આથી તું મત થા. પણ મને કીધું ને કે નશો, એને કીધું કે બાબા તમે મને શું બીવરાવો છો, શેનાથી બીવરાવો છો? આ ઊંચો પહાડ છે એના ઉપર હું ચડી જોઈ. قال سآوي إلى جبل يعصمني من الماء. یہ પહાડની ટોચ ઉપર હું પહોંચી જોઈ તો એ પહાડ મને પાણીથી બચાવી દે. નૂહ અલૈહિ સલામ ફેર કહી રહેલા છે, બેટા લા આસિમ અલ-યૌમ મિન અમરિલ્લાહ. આજ અલ્લાહની પકડથી કોઈ બચી નહીં કે એ બચ્ચે જેના ઉપર અલ્લાહ રહમ કરશે. અને અલ્લાહનો રહમ મોનવા વાળા ઉપર આવશે, ના ફરમાનો ઉપર નહીં. હવે નૂહ અલૈહિ સલામ બહુ ઊંચા નબી, આદમે સાની જેને કહેવામાં આવે છે, ઉલુલ અઝ્મ પેગમ્બરોમાંથી. યોના હોમે બેટા ઉપર પકડાઈ. બાપ બેટાની વાતચીત ચાલુ હતી ને એક મોજ આવી અને એને બહાર ગઈ, ખતમ. અને અલ્લાહ એટલા નારાજ થયા કે નૂહ અલૈહિ સલામને બાદમાં દુઆ માંગી, એ અલ્લાહ તારો વાયદો છે કે તું મારા ઘરવાળોને નવાજી નોખે. અલ્લાહને ફૌરન આયત ઉતારી, નૂહ ઓના માટે દુઆ મત માંગ, ઇન્નહુ લૈસા મિન અહલિક. આ તમારા ઘરવાળોમાંથી છે જ ન, હાલાતે છોકરો છે. કારણ ઇન્નહુ અમલુન ગૈરુ સાલિહ ફલા તસઅલ. એને કરતું જ હારા નતો, એની જિંદગી હારી નથી, તમે એના માટે દુઆ બી ન માગી શકતા. અલ્લાહ એટલા નારાજ થયા. મોહતરમ દીની ભાઈઓ, ગફલત દૂર કરવા માટે અલ્લાહની બડાઈ અને પાછલી કોમ ઉપર અલ્લાહની જે પકડ આવી એનો ઇસ્તેહઝાર તન્હાઈમાં બી, બધોના હોમે બી, રાત દિવસ એનો ઇસ્તેહઝાર રહેવો. બીજી ચીજ અલ્લાહના એહસાનાત, અલ્લાહના એહસાનાત. અલ્લાહને ઝાહિરી આઝા આલ્યા, ઝાહિરી બદન આલ્યું. એની જરૂરતો પૂરા કરવા માટે અલ્લાહને ગૈબી નિઝામ ચલાયો. થોડી વાર માટે આપણે સોચીએ, ઓશો ન હોત તો આપણે શું હાલ હતો, સમજ ન હોત તો આપણી શું દશા થોત. એ નિયામતોને સોચવાની જરૂર છે. એનાથી વધારે મોટી નિયામત જે અલ્લાહને આપણોને આલી છે એ ઈમાનની નિયામત છે. ઈમાનની નિયામત બહુ મોટી નિયામત છે. એટલા માટે કુરાન કહી રહેલું છે, યા અય્યુહલ્લઝીના આમનુ લા તકૂનુ કલ્લઝીના કફરુ. ઓ ઈમાન વાળો, કાફિરોના પટમ મત બની જો તમે. એનો મતલબ એ નથી કે માણસ કાફિરોની જગા પર જઈને સજદો કરશે યા એ પથ્થરોથી પોતાની મુરાદો માગશે. યા અય્યુહલ્લઝીના, ઈમાન વાળાને કહેવામાં આવે છે, એ ઈમાન વાળો, લા તકૂનુ કલ્લઝીના કફરુ. ઓ ઈમાન વાળો, બે ઈમાન જેવા મત બની જો તમે. બે ઈમાન
ન અલ્લાહની તાકાત સમજે છે, ન અલ્લાહનો યશોદ સમજે છે. પોતાની મરજી પ્રમાણે જિંદગી ગુજારે છે. યાની પોતાનો અકીદો સહી કરો, પોતાની ઇબાદતો સહી કરો, પોતાના મામલા લેન દેન સહી કરો, પોતાની માશરત રહન સહન સહી કરો. કાફિરો બટ મત બની જો. અને એક જગા કુરાન કહી રહેલું છે, વલા તરકનુ ઇલલ લદીન ઝલમુ ફતમસ્સકુમુન નાર. ઝાલિમોના તરફ ઝૂકી મત જાજો કે તમને હાથ પકડી લે. ઝાલિમ કોણ? ઇન્ન શિર્ક લઝુલ્મુન અઝીમ. શિર્ક બહુ મોટો જુલ્મ છે અને શિર્ક વાળો બહુ મોટો ઝાલિમ છે. વલા તરકનુ, અલ્લાહની નસીહત છે, વલા તરકનુ ઇલલ લદીન ઝલમુ ફતમસ્સકુમુન નાર. તમારું કોઈ કોમ, તમારી કોઈ હરકત, તમારા જિંદગીના કોઈ શોબાના અંદર ઝાલિમોના તરફ ઝુકાવ ન થવો જોઈએ, ના કે આગ તમને પકડશે. જહન્નમની આગ તો પકડશે જ, પણ દુનિયાના અંદર બી એનો નતીજો આપણે ભોગવવો પડશે. બે ઈમાન ઉપર દુનિયાના અંદર પકડ વધારે નહીં આવે, કારણ કે એના માટે તો જહન્નમ છે જ. પણ ઈમાન વાળાને ચોકન ના કરવા માટે, જાણે ઈમાન વાળો ગલત હેરે છે તો અલ્લાહના તરફથી હાલાતના ઝટકા આવે છે. એ અલ્લાહની મહેરબાની છે કે આ ઝટકોથી બિયા ઈમાન વાળો પાછો આવી જાય. આપ અલૈહિસ્સલામને ફરમાયું, મન તશબ્બહ બિગૈરિના ફલૈસ મિન્ના. સમજવાની ચીજ છે બધી. મન તશબ્બહ બિગૈરિના ફલૈસ મિન્ના. જેને અમારા ગેરની યાની શરીયતના, ઇસ્લામના ખિલાફ, કુરાન અને હદીસના ખિલાફ જે લોકો હેડી રહેલા છે, જે લોકોને ઈમાનથી કોઈ તાલ્લુક નથી, ચાહે યહૂદી હોય, ઈસાઈ હોય, યા ચાહે પસંદ ઈમાન હોય, જે માણસને યોની મુશાબહત ઇખ્તિયાર કરી, યોનું દામન, યોની ચાળ પકડી અને યોના ચેડી હેડવું ચાલુ કર્યું, ચાહે એમ કહેતા હોય કે અમે મુસલમાન છીએ, અમે પ્યારા નબી અલૈહિસ્સલામના ઉમ્મતી છીએ, નબી સાહેબનો ફેસલો એ છે ફલૈસ મિન્ના. આ મારો નથી, આ મારા ટોળમુથી નથી, મારી જમાતમુથી નથી. મારો હોત તો એની આ હરકત ન હોત. આ ઓરત મારા ટોળમુથી હોત તો એની આ હરકત ન હોત. હવે આપણે આપણી હરકતો જોઈ નાખો, આપણી હરકતો જોઈ નાખો, આપણી જિંદગીનો રહન સહન જોઈ નાખો, આપણો લિબાસ પોશાક જોઈ નાખો, આપણી શાદીઓનો તौर તરીક જોઈ નાખો, આપણી બચ્ચીઓ જે દુલ્હન બને છે એનો શણગાર જોઈ નાખો, આપણા છોકરા જે દુલ્હા બને છે એની ફુદૂલ ખર્ચી જોઈ નાખો. ચોસીએ આપણે ખાલી દીન, નમાઝ, રોજાનું નામ નથી, તાલીમ, zikરનું નામ નથી. દીન તો એક પૂરી જિંદગીનું નામ છે. અગર અલ્લાહને રાજી કરવા હોય તો બસ આ રસ્તો આપણે ઇખ્તિયાર કરવો પડશે. એના સિવાય અલ્લાહ તાલા રાજી નહીં થાય. અને અલ્લાહની નારાજગી વાળી જિંદગી ખતરા વાળી જિંદગી છે. દુનિયાએ જાય અને આખરતે જાય. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાના જજ્બાત ઉપર કાબુ કરવાની જરૂર છે. જે મનનું આવે બોલી દીધું, જે મનનું આવે જોઈ લીધું, જે મનનું આવે ઓગળી લીધું, જેમ જીમ ફાવે એમ શાદીઓના તો ખુશીઓ બનાવી નોશી, એ આપણું કામ નથી. આપણા રહેબર યાર નબી અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. યનું દામન પકડી લો. આપ rahmatul lil alamin છે. આપ અલૈહિસ્સલામના ચેડી હેડવાથી અલ્લાહની રહેમતો આવશે, અલ્લાહના તરફથી બરકતો આવશે. દુનિયાના અંદર અલ્લાહના રહમતના સોયલામાં માણસ જીવન ગુજારશે. મોતના ટાઈમ પર એ રહમત કોમ આવશે, કબરમાં એ રહમત કોમ આવશે, જન્નત સુધી એ રહેમત આપણોને લઈ જાય. એટલા માટે પોતાના જજ્બાત ઉપર કાબુ કરો. બહારનો ગંદો માશરો જોઈ
અને બહારની ગંદી ફેશનો જોઈ પોતાની જાતને અલ્લાહના વાસ્તે બચાવો. એનો અસર આપણે લેવાની જરૂરત નથી. આપણા માટે જન્નત છે. દુનિયા તો એક આરઝી ઘર છે. જન્નત છે આપણા માટે. એટલા માટે જાણે નેક મર્દ યા નેક औरतનો ઇન્તકાલ થાય છે તો અલ્લાહના તરફથી શું બશારત આપવામાં આવે છે? યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, ઓ ઇત્મીનાન વાળી રૂહ, કોઈ ડર નથી, કોઈ ખૌફ નથી, કોઈ ગમ નથી. કારણ કે અલ્લાહ રાજી છે. જે અલ્લાહના ફરજ આવું છે એ અલ્લાહને રાજી કર્યા છે. પોતાના નફ્સને રાજી નથી કર્યું. અલ્લાહ તાલા કહી રહ્યા છે, એ ઇત્મીનાન વાળી રૂહ ઇરજીઈ, કઈ જે પરદેશમાં પડી રહે આવી જા મારા ફળ. હું જેવું ચાહતો તો એવું જીવન તુને ગુજાર્યું. ઇરજીઈ, વાપસ આવી. કના તરફ વાપસ? જેના તરફથી તને દુનિયામાં મોકલી હતી. ઇલા રબ્બિક, પોતાના પરવરદિગારના તરફ. પોતાના ખાલિક, પોતાના માલિક એ લફ્ઝ ઇસ્તેમાલ નથી કર્યો. ઇલા રબ્બિક, રબ કને કહેવાય? જેને બચપનથી લઈને મોત સુધી આપણી હર જરૂરત પૂરી કરી. આપણી હર જરૂરત પૂરી કરી અને મોતથી લઈ હંમેશા હંમેશ માટે આગળની જરૂરતોનો ઇંતજામ જેને કર્યો એ રબ છે. ઇલા રબ્બિક, અંદરમાં ખુશી પેદા કરવા માટે, અંદરમાં એક જજ્બો પેદા કરવા માટે કે હું ચો જઈ રહી છું મારા પરવરદિગારના તરફ, કે હર વખત મને મારા રબને હોમે રહેશે. અગર પગ લપસી ગયો તરત તોબા કરી, જીદ ઉપર આવી, મારા નફ્સને દબાવો આવી, મને મારા રબને નારાજ ન કર્યો. એટલા માટે મૌલાના મદની અલીરામાં બુઝુર્ગ ગુજર્યા છે. યોને લોકોને કીધું કે હઝરત આ બહુ તકલીફનું છો, બહુ મુસીબતનું છો. હઝરતને ફરમાયો અલ્લાહનું શુકર છે કે મુસીબતનું છું, માસિયતનું નથી. માસિયત અને ગુનાહના અંદરનું નથી. મુસીબત આજ છે, કાલ ખતમ થઈ જાય. અને ઈમાન વાળાની મુસીબત એના માટે રાહત છે. અને સબર કરશે તો અલ્લાહ તાલાની તાકાત એના હાથી થઈ જાય. એટલા માટે આપ અલૈહિસ્સલામની દુઆ છે, અલ્લાહુમ્મા લા તજઅલ મુસીબતના ફી દીનિના, હે અલ્લાહ તો અમારા દીન ઉપર મુસીબત મત નાખજે. દીનની મુસીબત બહુ મોટી મુસીબત છે. અલ્લાહુમ્મા લા તજઅલ મુસીબતના ફી દીનિના વલા તજઅલ દુનિયા અકબર હમ્મિના, અમારી મોટી ફિકર દુનિયા મત બનાવજે. અમારી મોટી ફિકર તારી રજામંદી, અમારી મોટી ફિકર મોત પર કલમો નસીબ થાય, અમારી મોટી ફિકર કબર મારા માટે જન્નતનો બાગ બને, અમારી મોટી ફિકર ખબરના સવાલ જવાબ મારા માટે આસાન થઈ જાય, અને અમારી મોટી ફિકર કે હશરના મેદાનમાં અલ્લાહના અરશનો સોયલો મળે, અને અમારી મોટી ફિકર કે નામે અમાર જમણા હાથનું મળે, પ્યારા નબી અલૈહિસ્સલામના નૂરવાળા હાથોની જામે કૌસર મળે, પુલ સિરાતનો રાસ્તો પાર થઈ અને જહન્નમના દહકતા અંગારોથી બચાય, અલ્લાહ અમોને જન્નતનું મોકલી દે. એ અમારી મોટી ફિકર. હાલ ફિકરો જ બદલાઈ ગઈ છે. ઘરોના અંદર ઈમાનદારીથી બતાડો. જે ઘરોમાં તાલીમ થાય છે અલ્લાહનો શુકર છે. એ તાલીમના વગર જાણે આપણે આપસમાં બેહીએ છીએ, કદી આપણી મોતનો તસ્કરો થયો, કદી હશરનો તસ્કરો થયો, કોઈ તસ્કરો એનો છે નહીં. તાલીમે રસમી બની ગઈ છે. જે ઘરનું તાલીમ હોય અને તાલીમ પોતાની હકીકતના હાથી હોય, એ ઘરની બાયો બે પડદગાનાથી જિંદગી ગુજારે. એ ઘરની બાયોના ઉપર બારીક લેબાસ હોય, એ ઘરની બાયોના બદન ઉપર ચુસ્ત લેબાસ હોય, અને એ ઘરની બાયોનો લેબાસ દાડે દાડે અધૂરો થઈ રહેલો હોય, અને આપસની ઘરની બાયો આપસમાં લડાતી હોય,
અને પડોશીઓના અંદર હસદ ને કીના હોય એ થઈ નથી શકતું. તાલીમ તાલીમ છે, પણ તાલીમ નથી રહી, વેઠ ઉતરે છે. હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુને જાણે એમ ઓભળ્યું કે બહેન અને બહેનોએ ઈમાન લાયા છે. જ્યાં જઈ રહેલા હતા આપ અલૈહિસ્સલામના શહીદ કરવા માટે, લોકોને ઉભા રહ્યા હતા, જજ્બાતી હતા. જાણે ઘેર ગયા તો એ વખત તો આપણા માટે પાકા મકાન હતા ને, સીધા સાધા દરવાજા હતા. એ દરવાજામાંથી કોઈ બઢવાની આવાજ આવી રહેલી હતી. શું બઢાય છે એ ખબર નથી. બહેન અને બહેનોએ હઝરત ખબ્બાબ બિન અરત રદિયલ્લાહુ તાલા અન્હુના જરિયેથી કુરાન શીશી જોયું. ગુસ્સાની હાલતનું ખાલી એની ભનક કોમના અંદર પડી. અને તાલીમ હતી, અઝમતના હાથી હતી, અહેમિયતના હાથી હતી, અમલની નિયતથી હતી. દરવાજો ખોલ્યો, ભાઈને મારવું ચાલુ કર્યું, બહેનોઈને મારવું ચાલુ કર્યું. જાણે ગુસ્સો ઠંડો થયો તો પૂછ્યું શું ભળતો હતો. હવે હઝરત ખબ્બાબ બિન અરત રદિયલ્લાહુ તાલા અન્હુ નેહર્યા કુરાન. તો તરત દિલમાં વાત આવી કે મને હાલો. તો ભાઈને કીધું તું નાપાક છે, તું નાપાક છે. ગુસલ કરાયું, જેના ઉપર કુરાનની આયતો હતી, સૂરે તહાની આયતો હતી, એ ભણવી ચાલુ કરી. કોમનું જે ભનક પડી હતી એને અસર કરવું ચાલુ કર્યો. અને હઝરત ઉમર પોતે કહેવા માંડ્યા, ખબ્બાબ મને અલ્લાહના નબી અલૈહિસ્સલામની ખિદમતનું લઈ લો. આ તાલીમ છે. અને ખબ્બાબને કીધું, ઉમર તારા માટે અને અબુ જહલના માટે નબી સાહેબને રાતે દુઆ કરી છે કે બેઓના જરિયે બેઓને ઈમાન આલી, બેમાંથી કોઈને ઈમાન આલી અને ઇસ્લામ તાકતવર થાય. એમ લાગે છે કે અલ્લાહને આ દુઆ ઉમર તારા હકનું કબૂલ કરી છે. શું ચીજ છે? આખિરતના તસ્કરા ખતમ થઈ ગયા, મોતના તસ્કરા ખતમ થઈ ગયા, જેના કારણથી જિંદગીના અંદર આઝાદી આવી ગઈ. અલ્લાહ તાલા તો કહી રહેલા છે એ ઇત્મીનાન વાળી રૂહ, અને અલ્લાહના નબી અલૈહિસ્સલામને ઇત્મીનાન વાળું નફ્સ અલ્લાહથી માંગ્યું છે. અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા નફ્સન બિકા મુતમઇન્ના. એ અલ્લાહ હું તારાથી ઇત્મીનાન વાળું નફ્સ માંગુ છું. ઇત્મીનાન વાળું નફ્સ ચિયું, એના સિફાત શું? તુમિનુ બિલિકાઈ, તુમિનુ બિલિકાઈ. જેને યકીન હોય તારી મુલાકાતનું, જેનો યકીન હોય તારી મુલાકાતનું. એક દાડો મરવું છે, અલ્લાહથી મુલાકાત કરવાની છે. દુનિયા છોડવાની છે, અલ્લાહના પણ જવું છે. અગર આટલું આપણા દિલમાં બેસી જાય તો અલ્લાહની મુલાકાત હસદનાથી કરશું. આપણે અલ્લાહની મુલાકાત ફેશનોનાથી કરશું. અલ્લાહની મુલાકાત બે પડદગીનાથી જિંદગી ગુજારીને કરશું. તું બીનો બી લિકાઈ. જે નફ્સના યકીન હોય તારી મુલાકાતનું, મોત મોત છે. અને મોત તો ઈમાન વાળાના માટે તોહફો છે. અને મોત એક પુલ છે, જે પુલ પાર કરીને ઈમાન વાળી ભાઈ અને ઈમાન વાળો ભાઈ અલ્લાહથી મુલાકાત કરે છે. તુમિનુ બિલિકાઈક વ તqનઉ બિઅતાઈક. હે અલ્લાહ, તુને મને જે આલ્યું છે એના ઉપર મને સંતોષ, ઇત્મીનાન છે. આજ દુનિયાની હડક એવી લાગી છે કે વ્યાજ ચાલુ થઈ ગયું, સૂદ ચાલુ થઈ ગયું, લોનો પાસ કરાવી ચાલુ કરી નો છે. એટલા સુધી કે બાયો આપસનો કરજો નથી આલતી, સૂદથી પૈસા આલે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને અલ્લાહના પણ જવાનું છે, અલ્લાહના પણ જવાનું છે. તqનઉ બિઅતાઈક વ તરઝા બિકદાઈક. એ અલ્લાહ તારા ફેસલા ઉપર
મારું નફ્સ રાજી થઈ જાય. એવા નફ્સના બારામાં અલ્લાહ કહી દેલા છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજીઈ ઇલા રબ્બિક. જે અલ્લાહને તને ઓશો આલી હતી, તુને ઓશોનો ઇસ્તેમાલ સહી કર્યો. જે અલ્લાહને તને ઓશો કોણ આલ્યા હતા, એ કોણનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહને બોલવા માટે જબાન આલી હતી, એ જબાનનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહની ઇબાદત સોચવા માટે દિમાગ આલ્યું હતું, એ દિમાગની સોચનો ઇસ્તેમાલ તુને સહી કર્યો. જે અલ્લાહને તને 2 પૈસા આલ્યા હતા, એ 2 પૈસાના જરિયેથી ફેશનો વજૂદમાં નથી લાવી તું, બલકે આપણે પોતાની આખરત બનાવવા માટે, અલ્લાહને રાજી કરવા માટે, અને મરવાના બાદ એ સવાબ તને પોખતો રહે એવી જગ્યા પર તુને ખર્ચ કર્યું. એલા રબ્બિક, એ તારા રબના તરફ આવી જા. રબ કહી મારા તરફ આવી જાવ, કઈ દે પરદેશમાં પડી રહે તું, અસલ મકાન ઉપર આવી જા. અને હાલત શું છે? એને અલ્લાહના એટલા રાજી કર્યા, દીનના જરિયેથી, શરીયતના જરિયેથી, સુન્નતના જરિયેથી, પોતાના જજ્બાતના કાબૂમાં રાખી ગંદા માહોલના તરફ જોયું જ નહીં. હું ઈમાનવાળી બાઈ છું, મારે શું પહેરવાનું? હું ઈમાનવાળી બાઈ છું, મારે શું બોલવાનું? હું ઈમાનવાળી બાઈ છું, મારા ઘરનું શાદી હોય કેવી રીતે શાદી થાય? કોઈ ભૂષાને એમ કેવું પડે તું ખાવા ખા, કોઈ તરસાને એમ કેવું પડે તું પાણી પી. અંદરનો એને અહેસાસ ક્યાં જતો રહ્યો? આપણને વારંવાર એમ કેવું પડે આવી રીતે રૂક્ષતીઓ કરો, આવી રીતે વલીમો કરો, આવી રીતે જહેતના અંદર આ ચીજો, એ આપણને કહેવું પડે તો અંદરનો અહેસાસ ક્યાં જો આપણો? અને કહેવા સતોય માનવું જ નહીં. એટલું યાદ રાખજો, જીદ્દી માણસને અલ્લાહ હિદાયત નહીં આપે. કના હોમે જીદ કરી રહ્યા છે આપણે? સમજાવવા વાળા હોમે, ગોમના આગેવાનો ના હોમે, મૌલી સાહેબો ના હોમે. આ આપણી જીદ અલ્લાહ ના હોમે છે. આ આપણી જીદ અલ્લાહના નબી ના હોમે છે. આ આપણી જીદ કુરાન ના હોમે છે. ચો પોકવાનું છે આપણે, એ તો બતાડવાના. લિબાસનું તો સત્યાનાશ થઈ ગયું આ ગોમના અંદર. જે ગોમની દીનદારી જોઈને બહારની વર્તો આવીને રોતી હતી, અને જે ગોમના અંદર અરબ જમાત આવીને એમ કહેતા હતા કે અમોને એમ લાગે છે કે આ મદીના છે. શું થઈ ગયું? આ કોઈ કહેતો જ આપણે સુધરવાનું, કોઈ કહેતો જ આપણે ખાવાનું, કોઈ કહેતો આપણે પાણી પીવાનું. જેવો લિબાસ આપણા બધા ઉપર આવી ગયો, હર ઘરના અંદર આ બધા છે. જે લિબાસનો ઇસ્લામનાથી કોઈ જોડ, શરીયતનાથી કોઈ જોડ, અલ્લાહને રાજી કરવા વાળા રસ્તાથી કોઈ જોડ નથી. કૈસે આ જીવન આપણે ગુજારશું? બહાર હરેકને ભોગવવાનું છે. કોઈ કોઈનો પગ બોધવા નહીં આવે, કોઈ કોઈનું ગળું દબાવવા નહીં આવે. ઠીક છે, એક ઇસ્લામી મુઆશરાના એતબારથી એક મહેનત છે. મુખ્તલિફ મૌલવી સાહેબો આપના હોમે વાત લાવશી, આપણી શું જિમ્મેદારી છે? વાત ઓગળવી, બે ઓહું પાડવાનું, કરવું એ જ જે આપણે કરીએ છીએ, પહેરવું એ જ જે આપણે પહેરીએ છીએ. હરેકની મરજીની વાત છે. વાઘેલા પાથરા આગળ જ આવવાના છે. જેવું વાવશો એવું લડવાનું છે. વલા તદિરુ વાઝિરતુમ વિઝરા ઉખરા. કોઈ કોઈનો પાપનો પોટલો નહીં ઉપાડો, હરેકને ઉપાડવાનું છે. અને જે કર્યું છે, ઓઠે કર્યું, હોમે કર્યું, રાતે કર્યું, દાડે કર્યું, ફમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. ડંકાની ચોટ કુરાન કહી રહેલું છે, કરો જે ખેર કરવી હે કરો. એ ખેર તમારા હોમે આવશે, તમારી ખુશીનો દરિયો બનશે, તમારો જન્નત લઈ જવાનો દરિયો બનશે, અલ્લાહની રઝામંદીનો દરિયો બનશે. વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. અને જે બુરાઈ કરવી હે કરો, એ હોમે આવશે. કારણ બુરાઈ હોમે આવશે, મોને ધક્કો બક્કો રહી જાય કે આ શું? આ જે વાયુથી એ ઉજ્યું છે. મોહતરમ દીની ભાઈઓ, આખરતનો હોમે રાખો. બધું જ કરવાનું છે. ખુશીના મોકા પર ખુશી મનાવો, પહેરવાના મોકા પર પહેરો, સારું પહેરો, પણ જેના શરીયતની બોર્ડરનું રહીને પહેરો, અલ્લાહના વાસ્તે. હવે લેબાસનો તો એ હાલ છે, ના ઉમ્મીદ તો ન થવું જોઈએ, પણ દિલમું એમ આવે છે કે શાયદ ભાગળની બાયો પાછી નહીં વળે.
એટલો સહેલાબ હેડી રહ્યો છે. બાપ વખત અચાનક નજર પડી જાય છે. શું કીએ તમે, શું કીએ? કોઈ કહેવાનું રહ્યું જ નથી. અલ્લાહના વાસ્તે પાછા વળવામાં આપણી ભલાઈ છે. પાછા વળો, શરીયત સુન્નત ઉપર આવો, સાદગી ઉપર આવો, આખરતને હોમે રાખો, મોતને હોમે રાખો. આપણા માટે શું રૂકાવટ છે એ તો કહો મને. કોણ આપણને બીવરાવા આવ્યું હતું? કોણ આપણને ધમકાવા આવ્યું હતું કે આ બારીક લેબાદ ન પહેરશો તો આમ થાય, અને ચુસ્ત લેબાદ નહીં પહેરશો તો આમ થાય, અને અધૂરો લેબાદ નહીં પહેરો તો આમ થાય? કોણ બેવરાવા આવ્યું હતું? ફિરૌનની બાંદીનો વાપ્યો આપણા હોમે નથી કે જોન ખતરાનું છે, ફિરૌન ઝાલિમ છે, અને એને ખબર પડી કે આ બાંદી ઈમાન લાવી છે. ખૂબ સમજાવવાની કોશિશ કરી, ઈમાન નહીં છોડું, ઈમાન નહીં છોડું. નતીજાના અંદર એને ઓર્ડર આપ્યો કે કઢાઈ લાવો, તેલ નાખો, અને એ તેલને ગરમ કરો. જાણે એ તેલ ઉકળતું થઈ જાય તો એ બાંદીની બે બચ્ચીઓ હતી, એક મોટી હતી, એક ઓગળી પકડીને હેડે એવી હતી. ત્રણોને લઈ જાઓ અને વહેલી ને એની બચ્ચીને નોખો. મારું કહેવું આસન, તમારું અભળવું આસન. બચ્ચીનું ગજું શું? ઉકળતા તેલનું નોખવાના હાથી હડ્ડી અલગ, ગોશ્ત બળીને ખતમ થઈ ગયો. પણ પડવાના હાથી છોડીને કીધું, અમ્મી હું જન્નતનું છું, હું જન્નતનું છું. બીજી છોડીને નોશી, મોટી હતી, એને બળવામાં થોડી વાર થઈ, એને કીધું કે અમ્મી હું જન્નતનું છું. જ્યાં આ બે છોડીઓને માના હોમે નોશી, જે માં પોતાની ઓલાદનો મોથાનો દુખાવો બરદાસ્ત ન કરી કે, પેટનો દુખાવો બરદાસ્ત ન કરી કે, એ માના ઉપર શું ગુજર્યો છે, પણ ઈમાન ન છોડ્યું, ન છોડ્યું, ન છોડ્યું. એક માહોલ છે, ફિઝા છે, ઓલામા છે, દાવતની મહેનત છે. શું થયું આપણું? આપણે નફસના ગુલામ બની ગયા. આપણે આપણો રહેબર શૈતાનને બનાવી લો છો. જેના નતીજામાં બધું આટલી બધી ગડબડો થઈ રહેલી છે લિબાસોના અંદર. જાણે એ બાંદીની વારી આવી, એ બાંદી રોવા માંડી. લોકો ખબર આવી ગુલામોને કે રોવે છે, કે હજી એ મોકો છે, સોડિયો જ જાય છે, એની જોન બચી જાય. પૂછવામાં આવ્યું, ચમ રોવો છે? કે હું એટલા માટે નથી રોતી કે તમે મને તેલમાં નોખશો. મારી એક દરખાસ્ત છે, ફિરૌનને કહી દો કે હું એ તેલમાં જઈને બળી જોઈ, પણ મારી બે બચ્ચીઓની હડ્ડીઓને અને મારી હડ્ડીઓને અલગ અલગ કબરોમાં દફન મત કરજો, એક જ જગ્યાએ દફન કરજો. મારી આ દરખાસ્ત છે. બહાર એ બાંધીને નોશી ખતમ થઈ છે. આ વાકિયાના 2000 વર્ષના બાદ આપ અલૈહિસ્સલામનું મેરાજનું સફર થયું. જાણે આપ અલૈહિસ્સલામ મક્કાથી બેતુલ મકદિસ પહોંચ્યા રાતો રાત, તો એક ખુશ્બુ મહેસૂસ થઈ. જિબ્રાઈલ અમીનને પૂછ્યું, જિબ્રાઈલ આ ખુશ્બુ ચોથી આવી રહેલી છે? તો જિબ્રાઈલ અમીનને કીધું, 2000 વર્ષ પહેલે ફિરૌન હતો, એની બાંદીને ઈમાન લાવવાના નતીજામાં એની બે બચ્ચીઓના હાથી તેલના અંદર ભૂલી નોશી, અને એની કબર હોય છે કરીબનું, એ કબરમાંથી ખુશ્બુ આવી રહી છે. ઇબરત પકડવાની જરૂર. બાંધી છે. અલ્લાહને આપણને બધું આવ્યું છે. કોણ ના કહેશે મત પહેરો, કોણ ના કહેશે શાદીઓ મત કરો. શાદીઓના અંદર એક તોફાન, એક વહુને લઈ જવા માટે, લાવવા માટે 10-10, 12-12 ગાડીઓનું તોફાન આવે છે. આપણે જ ગાડીઓ જોઈ છે, ગાડીઓ આપણે જ જોઈ છે. મહેંદીની રસમ દાડે દાડે વધી રહેલી છે, અને મહેંદી ઠીક છે, હાથના પંજા સુધી તો બરાબર છે, પણ હવે મહેંદી ચો પહોંચી, હું તમારા આગળ કહેતે શરમાવું છું. શું થઈ રહેલું છે?
યાની ખાલી નમાઝ ભણીએ તો જ આપણે મુસલમાન છીએ, તસ્બીહ ભણીએ તો જ મુસલમાન છીએ. શાદીનું દિન ચોજ્યું, શાદીનું ઇસ્લામ ચોજ્યું. શાદી આપણી સાદી હોવી જોઈએ. હગાઈથી લઈ અને રૂખસતી સુધી આપણી સાદગી હોવી જોઈએ. આપણા અમે નમૂનો હઝરત ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હા, હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુ, આપ અલૈહિસ્સલામની બીજી બેટીઓ, આપ અલૈહિસ્સલામના નિકાહ, સહાબાએ કરામના નિકાહ. અબ્દુર્રહમાન બિન ઔફ રદિયલ્લાહુ તાલા અન્હુ માલદાર સહાબી છે. નબી સાહેબથી બહુ ગહેરો તાલ્લુક આપ અલૈહિસ્સલામ મદીનામાં મોજૂદ છે. અબ્દુર્રહમાન બિન ઔફ રદિયલ્લાહુ તાલા શાદી કરી, નબી સાહેબને ખબર નથી. એક વખત નબી સાહેબને જોયું કે બદન ઉપર અત્તરના ધોબા લાગેલા છે, ધબ્બા લાગેલા છે, દાંત પડેલા છે. અબ્દુર્રહમાન આ શું? અલ્લાહના નબી અલૈહિસ્સલામ મને નિકાહ કરે. આપ અલૈહિસ્સલામ ને બારકલ્લાહુ લક અવલિમ વલો બેશાતી. અબ્દુર્રહમાન, અલ્લાહ તમારા નિકાહમાં બરકત આલે, વલીમો કરો અગરચે એક બકરીનો હો. નબી સાહેબને ઓમનો ન કર્યો, નબી સાહેબને ઓમનો ન કર્યો. એટલો ગહેરો તાલ્લુક પણ નબી સાહેબને ખબર નથી. જરા વિચાર કરો. એક વખત કાફલો જઈ રહેલો હતો, નબી સાહેબનો કાફલો જાણે વાપસ થઈ રહેલો હતો, તો એક સહાબી બહુ તેજ ઊંટ ચલાવતા હતા. આપ અલૈહિસ્સલામને પૂછ્યું, ચમ તેજ હેડી રહેલા છો? કે મને નવી નવી શાદી કરી છે, હું ઘેર રહી રહેલો છું. નબી સાહેબને કીધું, કનાથી શાદી કરી તમે? નબી સાહેબને ખબર નથી. આ એક સાદું જીવન છે જે નબી સાહેબને આપણને ગુજારીને બતાવ્યું છે. વલીમા મુખ્તલિફ તરીકોથી થયા. મોટોય વલીમો કર્યો, નાનાય વલીમા કર્યા. ગરીબોના માટે રસ્તો છે, માલદારોના માટે રસ્તો છે. રૂખસતીના માટે નમૂનો આપ અલૈહિસ્સલાતુ વસ્સલામની લાડલી બેટી, આપના કલેજાનો ટુકડો હઝરત ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હા. નિકાહ કેવી રીતે થયા? કે હઝરત સિદ્દીક અકબર રદિયલ્લાહુ તાલા નો પેગામ લઈને પહોંચ્યા. નબી સાહેબને કીધું કે મારો વિષાદ ન થયો. હઝરત ઉમર પહોંચ્યા, મારો વિષાદ ન થયો. તો હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદિયલ્લાહુ તાલા કીધું, અલી તમે જો કે પેલા બેઓને ના કીધું છે, મૂછિયા મૂઢે જવું કે તમે જો. હઝરત અલી રદિયલ્લાહુ તાલા નું પહોંચ્યા, શરમાઈ ગયા. આપ અલૈહિસ્સલામને પૂછ્યું, ચમ આવવાનું થયું? એ અલ્લાહના નબી અલૈહિસ્સલામ, ફાતિમાથી નિકાહનો ઈરાદો છે એ કઈ ન છે. નબી સાહેબને ખુદ પૂછ્યું, શું ફાતિમાથી વિચાર છે? એના માટે આવ્યા છે. અલી તમારા મન છે શું? હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુ તો આપ અલૈહિસ્સલામના ફાણ મોટા થયા હતા, ઘરે નતું. બહરહાલ કીધું કે મારા પર એક ઘોડો છે અને એક ઝીરા અને બખ્તર છે, દુશ્મનના હમલાથી બચવા માટે. આ પૈસાને ભર્યું, ફરમાયો કે ઝીરા વેકો. એ વેકવા ગયા બખ્તર. અને ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ મળ્યા. અલી ચમ આવવાનું થયું? કે શાદીનો ઇંતજામ કરવો છે, પૈસા નથી. તો આ બખ્તર વેચવા આવ્યો છું. કેટલાનું? 480 દિરહમનું. લો 480 લઈ લો અને બખ્તર બનાવી દીધો. હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુ જાણે લઈને આવી રહેલા હતા, તો હઝરત ઉસ્માનને ટોકો પાડ્યો, અલી આ પૈસા આ બખ્તરે લઈ લો. આવી રીતે ગરીબોનો ટેકો થાય. લાખો રૂપિયા આપણે આપણી બચ્ચીઓની પેટી ભરવાનું કરીએ. આ કેટલી જ્યાદતી છે અને કેટલી ફુદૂલ ખર્ચી છે. આયા નબી સાહેબને ખુતબો મળ્યો. હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુથી પૂછ્યું, અલી મને મારી બેટી ફાતિમાના નિકાહ 400 દિરહમના બદલામાં તમારાથી કર્યા, તમે કબૂલ યાને કબૂલ કરો. એક કુરાનની આયત ભણીને સજદામાં જતા રહ્યા અને આપ અલૈહિસ્સલામને આમીન કીધું. રૂખસતી અમુક મુદ્દતના બાદ થઈ. કેવી રીતે થઈ? ઓ મોહતરમ દીની ભાઈઓ, કેવી રીતે થઈ? માં તો સત ન, માં કબ્રસ્તાન મુસર.
અને છોડીનો મોટામાં મોટો અરમાન કે હું ઘર બહાર થઉં તો મારી મા મને સાતીથી લગાડ, મોથે હાથ ફેવર અને મને રવાના કરે. મા તો હતા જ ને, કબ્રસ્તાન છે. અગર આ મોકા ઉપર औरतों ભેળું થવું શરીયતના નજદીક પસંદીદા હોત તો ઈમાનદારીથી બતાડો. મદીનાની બધી ઓરતો ભેળી થઈ, હઝરતે ફાતિમા રદિયલ્લાહુ તાઆલા અન્હાને છાતીથી લગાડી, મોથે હાથ ફેરવી માનો રદો વળાન રવાના કરો કે ન કરો, કોઈ નથી. શું કામ વરઘોડો કાઢો છો? શું કામ ધમાલ કરો છો? બાદ વખત બચ્ચી વાળા એ ઘર વાળા એમ કહે ભાઈ 2-4 બૈરા આવીને મારી છોડીને લઈ જાજો. પણ આ તો છોકરા વાળા તો એમ સમજે છે કે અમે એસોન કરીએ છીએ અને છોડીને લઈ જઈએ છીએ. શાનું એસોન? અલ્લાહને છોડી વાળાના દિલમાં નોશું તાના હગાઈ થઈ છે, ન કે કોઈ ચોલ્લો કરે નહીં. અને ઓયથી જવાબ શું જાય છે? ના એ નહીં ચાલે, અમે તો આવશું 50 હાથ વૈર, તમારે શરબત પાવે તો પાજો, ન પાવે તો મત પાજો. એ તો નો પેલી બાઈ સાદગી ઉપર આવવા માંગે છે જે ઇસ્લામી મિજાજ છે, અને આ બાઈ રસમ ઉપર આવવા માંગે છે જેનો ઇસ્લામની કોઈ જોડ નથી. શું થાય મરવા બાદ? અલ્લાહના વાસ્તે રૂખસતીઓ શાદી કરો, વધારે ધમાલ મત કરો, વધારે વરઘોડા મત કાઢો, રાતી રૂખસતીઓ કરો. હાલ આપણી બચ્ચીને આપણે સંઘારીએ છીએ. હું તમને એમ પૂછું છું, મર્દોથી વધારે તમે વધારે જાણો છો. એ બચ્ચીને વગર મૂર્ખે અગર રૂખસતી આપણે કરીએ અને હરેક એને જુએ, શું કોઈ કહી શકે છે કે આ મુસલમાનની બચ્ચીની રૂખસતી છે? શું પહેરે છે? એના મોથા પર શું બાંધવામાં આવે છે? એના બદન પર શું સોટવામાં આવે છે? આ ઇસ્લામી ચીજ છે? શહેરો ઇસ્લામી ચીજ નથી. અને એક જોડા છૂકું તમારું. અલ્લાહના વાસ્તે પૈસા બરબાદ મત કરો, સાદગીનાથી જીવન ગુજારો. જાણે રૂખસતીનો ટેમ આવ્યો તો આપ અલૈહિસ્સલામે કીધું કે અલીને કહો કે લઈ લો મારી બેટી. હઝરત અલી રદિયલ્લાહુ તાઆલાનું ઘર શેટું હતું, ઊંટ લઈને આવ્યા. મગરિબ બાદ રૂખસતી થઈ, 2 ઓરતો હતી આથી. હઝરત ઉમ્મે અયમન રદિયલ્લાહુ તાઆલા અન્હા અને હઝરત અસ્મા બિન્ટ ઉમૈસ રદિયલ્લાહુ તાઆલા અન્હા આ 2 ઓરતોના હાથી મોકલી છે. અને રૂખસતીના પહેલે આ 2 ઓરતો જઈને ઘર જોતા આવી. ઘર બિલકુલ કોળિયું ઘર હતું, નીચે મોટા મોટા ઢેબા હતા. એને કૂટ્યા, કોણી સોટી બધું હમવાર કર્યું, ચોય ખૂટી નથી. 2-4 લકડીઓ લઈ દેવારના અંદર ખૂટ્યો નશી. અને હાલ દુલ્હનનું કમરું સજાવવા માટે હજારો રૂપિયાનું પોણી. શું થઈ ગયેલું છે? પલંગ સજાવવાનું, પંખો સજાવવાનો, આખો ઘર સજાવવાનું. શું અલ્લાહને જવાબ નથી આપવાનો આપણે? શું આપણી છોડીઓ ને આપણા છોકરા હઝરત અલી અને હઝરત ફાતિમાથી વધીને થઈ ગયા છે? આવું કરવાથી મોહબ્બતો આવશે, અને આવું કરવાથી 2 બહેનોનું રાગ આવશે. શું થઈ રહેલું છે? અલ્લાહના વાસ્તે આ ફુદુલ ખર્ચીથી આપણે બચીએ. નબી સાહેબને પોણી મંગાવ્યું, સૂરે ફલક ને સૂરે નાથ બઢીને દમ કરીને સોટ્યું અને કીધું હઝરત અલીને કહેજો હું ઈશા બઢીને આવું છું. આપ અલૈહિસ્સલામ ફેર તશરીફ લઈ ગયા, ફેર પોણી મંગાવીને સોટ્યું, બરકતની દુઆ આવી. એ અલ્લાહ, આ 2 મગનું તું રાત પેદા કરજે, યોને દિલને મેળાઈ દેજે અને યોને નેક ઔલાદ આપજે. મોહતરમ દીની બાયો, આપણા માટે આ નમૂનો છે. આ ગોમના અંદર એ સલાહિયત અલ્લાહને આપી છે કે અગર આ ગોમની બાયો દિલ ઉપર લઈ લે તો પૂરા ઇલાકાના માટે ખેરનો દરિયો બની શકે છે. અલ્લાહનો શુકર છે. બયાન ઓભળીને ટાળી મત નખો. જે બી વખત કોઈનું બયાન થાય, પોતાની કમીઓ જુઓ. ત્યાં જે વાતો અલ્લાહને કહેવરાય એવું મારી કમી શું છે, મારા ઘરના અંદર કમી શું છે. 2 પડદગી આમ થઈ રહેલી છે, 2 પડદગી આમ થઈ રહેલી છે.
જાણે જો તારે મોઢું ઉગાડવું હોય, કપડું લેતે વખત, દવા લેતે વખત, સંતિ લેતે વખત જેવા જેવા વાકિયાત બને છે, અલ્લાહના વાસ્તે વગર બહેરમે પાલનપુર મળતું. હાલાત સહી નથી. જેટલું બની શકે શોહરના જરિયેથી પોતાની જરૂરતો પૂરી કરાવો. લાવવા મેળવાનું કોમ યોનું છે, આપણું નથી. પડદાનો ખૂબ એહતમામ કરો. બે પડદગી હરામ છે. બે પડદગી જે છે હરામ છે. નમાજ છોડવો હરામ, પડદો છોડવો હરામ. એમાં કોઈ ફરક નથી. નમાજનો હુકમ કુરાનનું, પડદાનો હુકમ એ કુરાનનું. બહુ પડદાનો ખ્યાલ રાખો. શરીર પડદો જિંદા કરો ઘરના અંદર. આપસમાં હળી મળી રહેવાની કોશિશ કરો. 19-20 થાય, એકબીજાથી માફી શાફી કરી નાખો. દિલ સાફ રાખો. દિલના અંદર ડામત રાખો. કોઈને હકીર મત સમજો. એક વખત આપ અલૈહિ સલામ બેઠેલા હતા. એક માણસને ગુજર થયો, સહાબાએ બેઠેલા હતા. આપ અલૈહિ સલામને પૂછ્યું, આ માણસના બારામાં તમે શું કહી રહેલા છો? સહાબાએ કેરામને કીધું, એ માણસ એટલો વજનદાર છે કે અગર ચોય નિકાહનો પેગામ પોકારે તો એનો પેગામ કબૂલ કરવામાં આવે. કોઈના બારામાં સિફારિશ કરે તો એની સિફારિશ કબૂલ કરવામાં આવે. અને અગર કોઈ વાત કહે તો લોકો એની વાત સાંભળવા માટે જમા થઈ. આ પલિસ્લામ ખામોશ થઈ. એના બાદ એક માણસ ગુજર્યો. આ પલિસ્લામને ફરો, આના બારામાં તમે શું કહો છો? એ અલ્લાહના નબી અલૈહિ સલામ, સમાજના અંદર, લોકોના અંદર એનો કોઈ વજન નથી. અગર કોઈ પેગામ બોકાડે તો પેગામ કબૂલ કરવામાં ન આવે. કોઈના બારામાં સિફારિશ કરે તો સિફારિશ કબૂલ કરવામાં ન આવે. કોઈ વાત કહે તો કોઈ ઓભળવા માટે ભેળા ન થાય. આપ અલૈહિ સલામને ફરમાવ્યું, ઓભળી લો, આ જો બીજો નંબરનો માણસ છે, એના મુકાબલાનું પહેલો જે માણસ જો એનાથી આખી જમીન ભરાઈ જાય, પણ એ બધોય કરતે આ જે ચેડી જાતે માણસ જો વધારે કિંમતી છે. કોઈ ચીજોથી આપણો ભાવ થોડો વધે છે, કપડોથી આપણો ભાવ થોડો વધે છે, દાગીનોથી આપણો ભાવ થોડો વધે છે. આપણો ભાવ તો ઈમાન અને તકવાના જરિયેથી વધશે. એટલા માટે અલ્લાહને કીધું, ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અત્કાકુમ. તમારા મોટી મોટામાં મોટો ઇજ્જત વાળો અલ્લાહના નજદીક એ છે જે અલ્લાહથી સૌથી વધારે બિયાવા વાળો હોય. અલ્લાહનો ડર, અલ્લાહનો ખૌફ, અલ્લાહનો લિહાજ. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાના લિબાસ ઉપર ગૌર કરો. શાદીઓ શરૂ થઈ જાય છે, અલ્લાહના વાસ્તે પોતાના જવાન બચ્ચોને સમજાવો. અને તની રદી અલ્લાહ તાલાનું ફળ તો મહેરનાય પૈસા નતા. અને હાલ આપણા છોકરા બેફામ પૈસોનું પોણી કરી રહેલા છે. શાદીના દાડે દાડી કતરાવે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અલ્લાહને એહસાન કર્યું કે અલ્લાહને જોડું આવ્યું, અને એ એહસાનના બદલામાં નબી સાહેબનું દિલ દુખાવે છે. અને આપણા પણ બે શબ્દ નથી કહેવાના કે બેટા તું શું કરે છે. 4 દાડોમાં આપણે એને સમજાવી નથી શકતા કે ઠીક છે દોસ્તો નાતે ઉઠવું બેઠવું, પણ નમાઝ કદા ન થાય બેટા. ફોટોબાજી ન થાય, તસવીરબાજી ન થાય, તોફોન ન થાય, વગર જોતા પૈસા ખર્ચ ન થાય. બે બોલ આપણા પણ નથી કહેવા માટે, છોડીને કહેવા માટે આપણા પણ બે બોલ નથી કે ઠીક છે વર્તોના માટે મહેંદી લગાવી સુન્નત છે યોની, લેકિન બેટા મહેંદીના કારણથી આપણા ઘરમાં કોઈ નમાઝ કદા ન થવી જોઈએ. કોણ કહે છે? નમાઝોના જનાઝાને હેરતે મહેંદી લગાવવામાં આવે છે. છોકરા બેફામ પૈસા ખર્ચ કરે છે, ફુદુલ ખર્ચીઓ કરે છે. તો બધું માવિતરનો કોઈ હક જ નથી, એની કોઈ જિમ્મેદારી જ નથી કે પોતાની ઔલાદને નસીહત કરે અને પોતાની ઔલાદને સમજાવે. હાલ માશરો આપણો ઉજળી રહેલો છે. જવાન આપણો બેકાબુ છે, જવાન બચ્ચીઓ બેકાબુ છે. જેવા જેવા વાકયાત થઈ રહેલા છે. અલ્લાહ બહેતર જોડે શું થઈ ગયું છે? જ્યાં સુધી આખરત દિલમાં નહીં ઉતારો, જ્યાં સુધી અલ્લાહનો ખોફ પેદા નહીં કરીએ આપણે, જ્યાં સુધી જન્નત જહન્નમનો ઇસ્તેહઝાન નહીં રહે, ત્યાં સુધી જિંદગીનો રૂપ બદલવો મુશ્કેલ છે. શાદીઓ શાદી કરો, રૂખસતીઓ શાદી કરો,
लिबास सादो पहरो, फैशनो खत्म करो, पर्दानो एहतमाम करो, बस हमें राखो मारी आखरत, बस आखरत तो हमें राखो। इंशाअल्लाह आखरत बनशे तो अल्लाह ताला अपनी दुनिया बनावशे। तो एवा नफ्सना बारामु अल्लाह कहे या अय्युहन नफ्सुल मुतमइन्ना, ओ इत्मीनान वाले रूह वापस आई जा, तूने खूब अल्लाह की इबादत करी, नफ्सना खिलाफ, शैतानना खिलाफ, बारना गंदा माहौलना खिलाफ तूने टक्कर लीधी, પોતાના જज्बात ઉપર છુરીઓ ફેરાઈ નોશી, પોતાના અરમાન ઉપર કદાડીઓ મારી, પણ અલ્લાહને નારાજ ન કર્યા, નબી સાહેબને નારાજ ન કર્યા। ઇરજિઈ ઇલા રબ્બિક, તારા પરવરદિગારના તરફ લોટીને આવી જા। જે હાલતનું રાદિયા, અલ્લાહને પોતાના બંદોની રજામંદી આગળ રાખી, તું રાજી થઈ જા, તું રાજી છે, કેમ રાજી છે? કે મારો રબ રાજી છે। મરદિયા तू खुद राजी से दीन ऊपर हेडवा थी, અને दीन ऊपर हेडी तूने अल्लाह ने राजी કર્યા છે। फदखुली फी इबादी वदखुली जन्नती, आई जो છે કોણ? મારા બંદોના અંદર દાખલ થઈ જા। ક્યાં બંદા? બંદા તો બધા જ છે, પણ જે બંદાના માટે અલ્લાહને જન્નત બનાવી છે અને જે સિફાતના હતી અલ્લાહ જન્નત આલવાના છે, તારા અંદર એ સિફાત હતા, ये बंदोना अंदर शामिल थी जा અને જન્નતમાં દાખલ થઈ। એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, બહુ સમજીને હેડવાની જરૂર છે, પોતાની આખરતને હોમે રાખવાની જરૂર છે અને આપણા ઈમાનની સલામતી અલ્લાહથી માંગવાની જરૂર છે। ગફલતમાં હવે જીવન ગુજારવામાં ટાઈમ ન થયો। હા, પોતાના વસ્તારને સંભાળો, પોતાના નેના બચ્ચોને ઇસ્લામી લિબાસ પહેરાવો, નેની બચ્ચીઓને ઇસ્લામી લિબાસ પહેરાવો, शुरूथी योनी दीनी तरबियत करो અને પોતાની જાતને શરીયત અને સુન્નત ઉપર જોમાવાની અલ્લાહથી દુઆ માંગો। અલ્લાહના નબી અલૈહિ સલામની દુઆ છે, એ અલ્લાહ હું તારાથી એવું ઈમાન માંગુ છું જે ઈમાન આવવાના બાદ હટે નહીં। ઈમાન કોઈ આપણી જાગીર નથી કે આપણા બાપ દાદોની બાપુજી નથી કે આઈ તો આપણા નોમ ઉપર જ રહે, એવું નથી। आईन हटिए શકે છે। એટલા માટે નબી સાહેબને દુઆ માંગી છે, અલ્લાहुम्मा इन्नी अस्अलुका ईमान ला यर्तद, એ અલ્લાહ હું તારાથી એવો ઈમાનનો સવાલ કરું છું જે ઈમાન આવવાના બાદ હટે નહીં। અલ્લાહથી બહુ માંગવાની જરૂર છે કે અલ્લાહ તુને ઈમાન આવ્યું છે, હાલાત દાડે દાડે બગડી રહેલા છે, ફેશનો દાડે દાડે વધી રહેલી છે, બે ઈમાનની તેજ તુંદ હવાઓ હેડી રહેલી છે। એ અલ્લાહ કદી એવું ન થાય કે કોઈ ઝટકો આવે અને મારું ઈમાન મારા પરથી ખતમ થઈ જાય અને મને ખબર ન પડે। એટલા માટે ઈમાનની સલામતી માગો, પોતાના ઇસ્લામની સલામતી માગો, અલ્લાહથી દીન ઉપર ઇસ્તિકામત અને જમાવટ માગો। વક્તી તौर पर ખાલી ઇબાદત કરી લેવી અને આપણા ઈમાન પર સંતોષ કરી લેવો, ये आ ટાઈમ ન થયો। બહુ બિયાવાની જરૂર છે અને આપણા અંદર ગફલત પેદા કરવા વાળી એક વસ્તુ જેને જિંદગીઓના ફતેતા કરી નોશા, ઇજ્જતોના ફતેતા क्या कहते हैं, ફતેતા કરી નોશા, માશરો ઉજળી ગયો, ગેરોથી તાલ્લુક કાયમ થઈ ગયો, બેશરમી બેહયાઈ આમ થઈ ગઈ। હવે આગળ મારી કહેવાની હિંમત ન થઈ, ઇજ્જતોના ફતેતા થઈ ગયા। અલ્લાહના વાસ્તે ગલત મોબાઈલથી પોતાની જાતને બચાવો, પોતાની औलादને બચાવો। જો જઈને રોવાનું, જે બચ્ચા ભડવા દોય છે, હદીસ ભડવા દોય છે, કુરાન ભડવા દોય છે, યોને આપણે મોબાઈલ આલીએ છીએ, શું યોના દિલોનું કુરાનનું નૂર ઉતરશે, હદીસનું નૂર ઉતરશે? હાલ છુટ્ટીઓના અંદર તમે જુઓ, કોઈ છોકરાનું ગુજુ મોટા મોબાઈલથી ખાલી છે, ચોથી લાયા એ મોબાઈલ આવ્યો ચોથી આપણે જ આવ્યો, એને મોબાઈલનું શું જોડ છે? જે બચ્ચી ગરબાદ નથી થઈ એને મોબાઈલનું શું જોડ છે? અને મોબાઈલનું ભયાનક નુકસાન શું થઈ રહેલું છે?
કે મંગની હગાઈ થવાના બાદ વાતાઘટ ચાલુ થઈ જાય છે. રોંગ સર, કારણ કે બે પારકસ હગાઈ થવાથી કોઈ બે મહેરમ નથી બનતો, બે પારકસ રોંગ છે. અને મોબાઈલના અંદર શું જોવામાં આવે છે એના કારણથી જજ્બાત કેટલા બગડી રહેલા છે અને એના કારણથી ઇજ્જતોના ફજીતા કેટલા થઈ રહેલા છે. મોહતરમ દીની ભાઈઓ, અલ્લાહના વાસ્તે આ ઈમાનના માટે બહુ ખતરનાક ચીજ છે. ઇસ્લામી માશરા માટે બહુ ખતરનાક ચીજ છે અને ગફલત પેદા કરવા માટે ખતરનાક આ જરિયો છે. અલ્લાહના વાસ્તે એને ખતમ કરો. જરૂરતની વસ્તુ છે. સાદા મોબાઈલ ઘરનું રાખો. પોતાની જવાન બચ્ચીઓ પર કડી નજર રાખો. પોતાના ભણવા જવાવાળા છોકરોના બલા મત આલો ન કે એના દિલોમાં ઇલમનું નૂર નહીં આવે. ઝુલ્મત આવશે, ઝુલ્મત, અને દિલોના અંદર અંધારું આવશે. ગલત ચીજો જોવાના કારણથી, ગલત ચીજો અભળવાના કારણથી દુશ્મનને બહુ તદબીરો કરી ઈમાનવાળાના બરબાદ કરવા માટે, ઇસ્લામને ઈમાનથી હટાવવા માટે અને એઓની જિંદગીઓના ગફલત પેદા કરવા માટે બધી સ્કીમો એની ફેલ થઈ ગઈ, પણ મોબાઈલની સ્કીમ એની કામયાબ થઈ. કોઈ બાચી નથી રાખ્યું મોબાઈલનો. હવે કોઈ બાચી નથી રાખ્યું. કોઈ જુએ કે ન જુએ, બે ચીજોના બારામાં ફઝાઇલે અમાલનું શેખુલ હદીસ સાહેબ રહમતુલ્લાહ અલૈહ લખ્યું છે, બે કિસ્મના માણસોનો ઈમાન ઉપર મોત નહીં થાય. બે કિસ્મના માણસોનું ઈમાન ઉપર મોત નહીં થાય. એક તો એ માણસ જે તન્હાઈમાં અને યકોતમાં અલ્લાહની નાફરમાની કરે છે. મોબાઈલ શું ચીજ? છોડીઓ શું જોવે છે યકોતના અંદર? જવાન છોકરા શું જોવે છે યકોતના અંદર? અને એક એ માણસ જે મિયા બીવી ઉપર બૈરું હરામ થઈ ગયું, બીવી ઉપર શોહર હરામ થઈ ગયો કોઈ કારણના કારણથી, પણ બે જણા અલગ થવા તૈયાર નથી અને એને છુપાઈને ખાઈ રહ્યા છે. એ બે માણસોની મોત ઈમાન ઉપર નહીં આવે. આ એનો જરિયો છે આ મોબાઈલ. એના હાથી મોહતરમ દીની ભાઈઓ, પોતાને અમાલની પાબંદી કરો. નમાઝ ધ્યાન નાથી બઢો, અઝમત નાથી બઢો, વધુ સુન્નત અને આદાબને રિયાયત નાથી કરો, મિસવાકનો એહતમામ કરો, તસ્બીહ એહતમામ નાથી બઢો, કુરાન પાકની તિલાવત એહતમામ નાથી કરો. રમઝાનનો મુબારક મહિનો ખાલી મહિના પૂરતી ઇબાદતો નથી, એ બીજા જ મનાવવા માટે અલ્લાહ તાલાને આપણોને રમઝાનનો મુબારક મહિનો આવ્યો. એ મુબારક મહિનાના અંદર જેવી રીતે આપણે ઇબાદત કરી, ચાલો એટલી ઇબાદતો ન હોય પણ એ ઇબાદતોને આપણે બાકી રાખીએ. કોઈ દાડો આપણે તિલાવતથી ખાલી ન જાય, કોઈ દાડો આપણો દુઆથી ખાલી ન જાય, કોઈ દાડો આપણો zikરથી ખાલી ન થાય, કોઈ કોમ આપણું સુન્નતના ખિલાફ ન થાય. અગર આવી રીતે આપણી જિંદગી ગુજારશું તો જેવી રીતે રમઝાન ગુજારવા ઉપર અને રમઝાનની તરતીબ ઉપર હેડવા ઉપર અલ્લાહને જેટલી નહેમતો આપણને ખબરાઈ, એવી રીતે રમઝાનની તરતીબ ઉપર જિંદગી ગુજારવાના ઉપર અલ્લાહ તાલા મુખ્તલિફ નહેમતોના દરવાજા ખોલશી અને રમઝાનનો થાકલો ઉતારવા માટે અલ્લાહ તાલાને આપણને ઈદની ખુશી આવી. એવી રીતે જિંદગી પર પોતાની જાતને શરીયત સુન્નતના તાબે કરીને હેડવાનું અને નફ્સ શૈતાનથી બચવાનું જે બોજ આપણી જિંદગી ઉપર પડશે અને નફ્સના ખિલાફ આપણે અલ્લાહની ઇબાદતો કરશું, અલ્લાહને રાજી કરવા વાળા રસ્તો પકડશું તો ઇન્શાઅલ્લાહ મોતના બાદ અલ્લાહ તાલા જન્નતની બશારત આલી આપણો થાકલો ઉતારી. અલ્લાહ તાલા વાતો ઉપર આપણા બધોને અમલ કરવાની તૌફીક આપે. દુરૂદ શરીફ. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. اللهم إنا نسألك بأنك أنت الله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين.
ربنا آتنا فی الدنیا حسنہ وفی الآخرۃ حسنہ وقنا عذاب النار ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقین اماما. اے اللہ ہماری اور پوری امت مسلمہ کے گناہوں کو معاف فرما, ہماری پوری مغفرت فرما, تیری مرضیات پر چلنا ہمارے لیے آسان فرما. اے میرے مولا ہم بہت نازک دور سے گزر رہے ہیں. اے اللہ آپ کی مدد کی ہمیں ضرورت ہے. اے اللہ آپ کی مدد کی ہمیں ضرورت ہے. آپ کی مدد کے بغیر اے اللہ دین پر چلنا, شریعت پر چلنا, سنت و شریعت کو تھامنا, قرآن کے دستور پر اپنے آپ کو چلانا مولا ہمارا بس میں نہیں. اے اللہ دن بدن ماحول بگڑ رہا ہے, دن بدن گندا معاشرہ آ رہا ہے, دن بدن فیشنوں کی تیز و تند ہوائیں آ رہی ہے, دن بدن ایمان سوز ہوائیں چل رہی ہے, دن بدن دین پر چلنے کی راہ میں رکاوٹیں آ رہی ہے. اے میرے مولا یہ ہماری ناقدری کا نتیجہ ہے. ہم نے یہ سنا ہے کہ ناقدری پر تو نعمت کو چھین لیا کرتا ہے. بہت اچھا ماحول تھا, بہت اچھی فضائیں تھیں, جب چاہے جہاں چاہے دین پر چل سکتے تھے, جو چاہے دینی معاشرہ اختیار کر سکتے تھے. لیکن مولا ہم نے جب سے نعمت کی ناقدری کی ہے دشمنوں کی طرف سے پابندیاں آنی شروع ہو گئی ہے اور دشمنوں کی طرف سے رکاوٹیں آنی شروع ہو گئی ہے. اے میرے مولا اولاد اور نسلوں کو ایمان پر باقی رکھنا مشکل ہے. اے اللہ انہوں نے ہمارے ایمان پر ہاتھ مارا ہے, ہماری نسلوں کو بے ایمان بنانے کی اسکیمیں بن چکی ہے اور ہم غفلت کے ساتھ زندگی گزار رہے ہیں. اے اللہ ابراہیم علیہ السلام اپنے لیے دعا کر رہے ہیں وَجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ, وَجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ. خلیل اللہ ہے اور کہہ رہے ہیں اے اللہ تو مجھے اور میری اولاد کو بتوں کی پوجا سے بچا دے گا. اے اللہ آج کا ماحول کیسا, آج کی فضائیں کیسی ہیں. اے اللہ یعقوب علیہ السلام کا جب موت کا وقت آیا تو یعقوب علیہ السلام نے اپنے بیٹوں کو بلایا. کون بیٹے؟ جن کے چچا نبی ہے, جن کے دادا نبی ہے, جن کے ابا نبی ہے. وہ ایسے نورانی ماحول میں پرورش پانے والی اولادیں. آج تو ہماری اولادیں وہ جنگل کے ببول کے کانٹوں کی طرح اور ڈالیوں کی طرح ہے. کوئی تربیت نہیں ہے, کوئی تربیت نہیں ہے. تربیت تو جل کر گھروں میں سے ختم ہو گئی. بیٹا کماؤ پوت ہو گیا, نماز پڑھے نہ پڑھے, داڑھی رکھے نہ رکھے, سر پر اسلامی بال ہو نہ ہو, بدن پر اسلامی لباس ہو نہ ہو, بس پیسہ چاہیے, پیسہ کماتا ہو گیا, بات ختم ہو گئی. اے میرے مولا یعقوب علیہ السلام نے اپنی اولادوں کو بلایا اور کہا بیٹو میری پیٹھ قبر کی زمین سے لگے اور مجھے موت آ جائے, اس سے پہلے میں تم سے ایک بات معلوم کرنا چاہتا ہوں. ما تعبدون من بعدی, میرے بعد کس کی عبادت کرو گے؟ سوال کون کر رہا ہے اور کس سے سوال کیا جا رہا ہے؟ اولاد نے کہا نعبد الہک و الہ آبائی. ابا آپ ہماری فکر مت کیجئے, ہم آپ کے معبود کی اور آپ کے باپ داداؤں کے معبود کی ہم عبادت کریں گے. اے میرے مولا ایمان آپ ہی نے دیا ہے, آپ ہی اس کی حفاظت کریں گے. اے اللہ باہر کے گندے ماحول سے ہماری حفاظت فرما, ہماری اولاد اور نسلوں کی حفاظت فرما. اے اللہ مال کی ہوس نے اور پیسوں کی ہڑک نے اے اللہ ہمیں سود میں ڈال دیا, ہمیں لون میں ڈال دیا. جس لون پر تیرا وعدہ ہے میں اس کو اجاڑ کے رہوں گا, میں اس کو برباد کر کے رہوں گا, میں اس کو تہس نہس کر کے رہوں گا. سود کی روٹی میں اور سور کی بوٹی میں کوئی فرق نہیں. اے اللہ کون کون سے گناہ پر معافی مانگے, کون کون سے زخم پر مرہم لگائے, پورا بدن ہی زخمی ہے. اے اللہ آنکھوں کے گناہ الگ ہے,
کانوں کے گناہ الگ ہے، ہاتھ پیر کے گناہ الگ ہے، زبان کے گناہ الگ ہے، دماغ کی سوچ تک بگڑ چکی ہے۔ اے میرے مولا رحم فرما لے، ورنہ پتہ نہیں کون سا گناہ تیرے عذاب کو اتار دے گا اور ہم اے اللہ تباہ ہو جائیں گے۔ اے اللہ ہم اتنی طاقت کہاں سے لائے کہ گناہ کر کے تیرے عذاب کو ہم للکار رہے ہیں؟ اے اللہ ہماری ماں بہنوں میں شرم حیا پیدا فرما، اے اللہ سادگی پیدا فرما۔ اے میرے مولا کوئی سوچ نہیں سکتا تھا کہ اس گاؤں میں بھی یہ فیشن کا سیلاب آئے گا اور اس گاؤں میں بھی سادگی بہا کر لے جائے گا، کوئی سوچ نہیں سکتا تھا۔ اے اللہ کرم فرما، رحم فرما، ہماری لوٹی ہوئی دولتیں دوبارہ ہمیں نصیب فرما۔ اے اللہ دنیا دنیا اور دنیا رذیلہ اور دنیا کمینہ کی ناپاک محبت ہمارے دلوں سے نکال دے۔ اے اللہ ہمارے دلوں کو آپس میں جوڑ دے، ایک اور نیک بنا دے۔ اے اللہ پورا گاؤں ایک تھا، اجتماعیت تھی، تیری رحمتیں تھی، تیری مددیں تھی، ایک دوسرے کی قدردانی تھی، ایک دوسرے کی خیر خواہی تھی۔ مولا پتہ نہیں کس کی نظر لگ گئی اس گاؤں کو، دلوں میں پھٹن آ گئی۔ اللہ دل ٹوٹ گئے۔ ایک ٹوٹی ہوئی ہڈی کے جوڑنے والے داتا ہمارے دلوں کو تو جوڑ دے، دلوں کے میل کو تو دور فرما دے، ہمیں ایک اور نیک بنا دے، ایک دوسرے کی خیر خواہی کا جذبہ پیدا فرما دے، ہمارے گاؤں کے ماحول کو نورانی اور روحانی بنا دے، ہمارے جوانوں کو اے اللہ تو سنبھالا دے دے۔ اے اللہ ہماری جوان بچیوں کی عزت آبرو کی تو حفاظت فرما، گندے موبائل کی نحوست سے تو ہماری اولادوں کی اور ہمارے گھروں کی تو حفاظت فرما دے۔ اے اللہ موت سے پہلے موت کی بہترین تیاری کرنے کی توفیق نصیب فرما۔ اے اللہ ایسا اسلامی جیون گزارے تیری رضا والا، اس لیے کہ ہم نے سنا ہے جیسی زندگی ایسی موت اور جیسی موت ایسا حشر۔ اے اللہ ہماری زندگی تو صحیح کر دے تاکہ ہماری موت صحیح ہو جائے۔ اے اللہ ہمیں اسلامی موت دے دے، ہمیں ایمانی موت دے دے، انتہائی تیری رضا اور قرب والی موت دے دے۔ سکرات آسان فرما، سکرات آسان فرما، سکرات آسان فرما۔ اے اللہ واقعات ہو رہے ہیں، لوگ کلمہ پڑھا رہے ہیں اور یہ گالیاں بک رہا ہے، لوگ کلمہ پڑھا رہے ہیں اور شراب کی باتیں کر رہا ہے۔ اے میرے مولا، اے میرے مولا ہمارا جوان نشے کا عادی بن چکا۔ اے میرے مولا کہاں جا کے روئے، کس کے سامنے ہاتھ جوڑے، دلوں پر تیرا ہی قبضہ ہے۔ یا اللہ ان تمام گندگیوں سے ہم کو، ہماری اولاد و نسلوں کو تو پاک و صاف کر دے۔ اے میرے مولا پیارے نبی علیہ السلام کا فرمان ہے میں نے قبر سے زیادہ ہولناک منظر اور کوئی منظر نہیں دیکھا۔ اے اللہ کیا کریں گے قبر میں جا کر؟ کون سہارا، کون آسرا، کون سر پہ ہاتھ پھیرنے والا، کون ہمارے دکھ میں حصہ لینے والا؟ وہ تو آپ علیہ السلام فرما چکے ہیں گزارو زندگی جیسی گزارنی ہو اور چلو جیسے چلنا ہو اور دوڑو جون سی راہ پر دوڑنا ہو اور جیو جس طرح جینا ہو۔ یاد رکھنا یہ تمہاری پوری زندگی کا خلاصہ یا تو تمہاری قبر کو جنت کا باغ بنا رہا ہے یا تمہاری قبر کو جہنم کی پچھی بنا رہا ہے، جس کا احساس ہمارے دلوں سے ختم ہو چکا۔ اے اللہ ہماری لاش قبر میں اتاری جائے اور ضرور اتاری جائے گی۔ اے اللہ اس سے پہلے تو ہماری پوری مغفرت فرما، ہماری قبروں کو جنت کا باغ بنا، منتہا نظر تک کشادہ فرما۔ جب منکر نکیر پوچھ رہا ہو او مرنے والے بیٹھ جا، کفن کمر تک آ جائے گا، بول تیرا رب کون تھا؟ رب کی نعمتوں کی قدر کی تھی اور سب سے بڑی قدر ایمان کی۔ اس رب کو تو نے شادی میں، غمی میں، پہننے میں، اوڑھنے میں، خوشی میں، غمی میں
کمانے میں، خرچ کرنے میں رب کو پہچانا تھا؟ اگر رب والی زندگی نہیں ہوگی، مردہ کہے گا ہا ہا لا ادری، ہائے ہائے میں نہیں جانتا۔ ماں دینو، تیرے حصے کا دین لے کر آیا ہے کہ نہیں آیا؟ تجھے تو دین لینے کے لیے دنیا میں بھیجا تھا، اسی لیے تو میں نے قرآن اتارا تھا، پیارے نبی دیے تھے، پاکیزہ مذہب دیا تھا۔ ماں دینو، وہ کہے گا ہاں ہاں لا ادری، میں نہیں جانتا۔ پیارے نبی علیہ السلام کا چہرے انور بتایا جائے گا، پہچانتا ہے؟ کیسے پہچانے گا؟ نہ لباس میں پہچانا، نہ شادی میں پہچانا، نہ غمی میں پہچانا، نہ پردے میں پہچانا، نہ کمائی میں پہچانا، نہ خرچ میں پہچانا، نہ آپس کے تعلقات استوار کرنے میں پہچانا۔ ہاں ہاں لا ادری، میں نہیں جانتا۔ اے میرے مولا، گیا ہو، جہنم کی کھڑکی کھول دو، جہنم کے بستر بچھا دو، فرشتوں کے ڈنڈے، سانپ اور بچھو، اے اللہ تو ہماری حفاظت فرما۔ حشر کا میدان ہوگا، پیارے نبی علیہ السلام کا آمنا سامنا ہوگا، کچھ لوگ جائیں گے، آپ علیہ السلام، فرشتے روکیں گے، آپ کہیں گے آنے دو میرے ہیں، فرشتے کہیں گے لا تدری ما احدثوا بعدک، نبی جی پیٹوں پر پتھر رکھ کر طائف کے میدان میں خون خون ہو کر، دو بیٹیوں کی طلاق کا زخم کھا کر، 2 مہینے تک چولہے بجھوا کر، احد کے میدان میں 70 صحابہ کو شہید کروا کر، آپ نے جو دین ان کو دیا تھا، انہوں نے تو دین پر رنگا پھیر دیا تھا۔ آپ علیہ السلام فرمائیں گے سہتن سہتن سہتن، دور ہٹو، منہ کالا کرو، میرے پاس نہ آؤ۔ میرے مولا، ان بدبختوں میں تو ہمارا شمار نہ فرما۔ آمین۔ اور تو تم میرے پاس آئی ہو، تمہیں میری فاطمہ والی، میری عورتوں والی، میری بیٹیوں والی زندگی کہاں پسند تھی؟ جاؤ، جن کا معاشرہ تم نے اختیار کیا تھا، جاؤ ان کے پاس چلی جاؤ۔ وہ جوانوں، تمہیں میرے علی والا اور میرے صحابہ والا طور طریق کہاں پسند تھا؟ جاؤ یہودیوں کے پاس، جاؤ عیسائیوں کے پاس، وہ ٹول میں چلے جاؤ۔ اے میرے مولا، اے میرے مولا، دنیا تو اجڑی اجڑی، آخرت بھی اجڑ جائے گی۔ اے اللہ صحیح سمجھ دے دے، آمین، توفیق دے دے، آمین، اپنے رضا والی زندگی دے دے، آمین، دنیا آخرت کی عافیت دے دے، آمین، سلامتی دے دے، ہر موٹی چھوٹی بیماری سے حفاظت فرما دے، آمین، حلال پاک روزی برکت والی، عافیت والی، وسعت والی دے دے، آمین، تیرے سوا کسی کا محتاج نہ بنا۔ آمین۔ اے اللہ، اے اللہ، ہمارے گاؤں کا دھارا تو بدل دے، آمین، تو بدل دے، تو بدل دے، تو ہی بدل سکتا ہے۔ بے شک، اے اللہ، یہی ہماری بہنیں تھی اور یہی ہماری مائیں تھی جو پہلے سادہ جیون گزارتی تھی، تھوڑا سا غفلت کا پردہ آ گیا ہے، یہی عورتیں اگر دل پر لے لے گی، زیادہ نہیں 2 دن میں پورے گاؤں کا معاشرہ صحیح ہو سکتا ہے۔ بے شک، اے اللہ، ان کے دلوں میں یہ جو غلط لباس ہے اس کی نفرت پیدا فرما۔ آمین، جیسے کوئی ایسا لباس پہنے اور ان سے یہ کہا جائے جلدی سے لباس بدل دے، ورنہ اس لباس میں ایسی تیزابیت ہے کہ سورج کی گرمی پڑی نہیں اور آگ لگی نہیں، تو ہماری بہنیں فٹافٹ ان کپڑوں کو دور کرتی ہے۔ ارے میری بہنوں، سورج کی گرمی سے زیادہ جہنم کی گرمی ہے، اور آگ دنیا کی آگ سے زیادہ جہنم کی آگ ہے، اس کا یقین پیدا کرو اور اپنے لباس کو بدل دو، سادگی پر آ جاؤ۔ اللہ جنت میں پہنائے گا، اللہ جنت میں کھلائے گا، اللہ جنت میں عیش دے گا۔ بے پردگی ختم کرو۔ یہ میرے مولا، تو ہی دھارا بدل دے، آمین، تو ہی دھارا بدل دے، آمین، شر سے خیر کی طرف بدل دے، آمین، اے اللہ فیشن سے سادگی کی طرف بدل دے، آمین، اے اللہ ناپاک روزی سے حلال روزی کی طرف بدل دے، آمین، دشمنی سے، حسد سے، کینہ سے، کپٹ سے، بغض سے، عداوت سے، ایک دوسرے کی دشمنیوں سے آپس کی محبت کی طرف دھارا بدل دے۔ آمین۔ اے اللہ جو کچھ کہا گیا سنا گیا
اپنی بارگاہ میں قبول فرما، آمین۔ جو خیر وجود میں آئی اس کی بہترین آبیاری فرما، آمین۔ اس میں خیر و برکات فرما۔ آمین۔ اے اللہ پیارے نبی علیہ السلام نے جو خیر مانگی ہمیں اور پوری امت کو نصیب فرما، آمین۔ جن شرور سے پناہ چاہی ہماری اور پوری امت کی اپنے کرم سے حفاظت فرما، آمین۔ بے اولادوں کو نیک صالح اولاد نصیب فرما، آمین۔ بے جوڑوں کو نیک صالح جوڑا نصیب فرما، آمین۔ جس کی جو جائز حاجت ہو پوری فرما، آمین۔ جس کی جو الجھن ہو دور فرما۔ آمین۔ اے اللہ جن تیرے بندوں بندیوں نے دعا کے لیے کہا لکھا متوقع رہے، ان کے مقاصد خیر میں کامیابی نصیب فرما، آمین۔ جائز حاجتوں کو پورا فرما۔ آمین۔ اے اللہ ہماری طرف سے اور پوری امت مجتمع کی طرف سے ہمارے آقا تاجدار مدینہ حضرت محمد صلی اللہ علیہ وسلم کو اور آپ کے اہل بیت کو اور آپ کے تمام صحابہ و صحابیات رضوان اللہ تعالی علیہ مجمعین کو اپنی شایع نشان جزائے خیر نصیب فرما۔ آمین۔ ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى على خير خلقه محمد وعلى اله واصحابه اجمعين آمين يا رب العالمين برحمتك يا ارحم